એમને શંકા છે કે આ બધું દિનુ બોઘા સોલંકીએ જ કરાવેલું છે। મારા ઘરવાળા કાલે સમૂહ લગ્નમાં આવ્યા હતા ને અહીંયાથી નીકળ્યા તો 9 વાગે એની દ્વારકા એસપીએ ધરપકડ કરેલી છે। મારા ઘરવાળાને કંઈ પણ થશે તો એ દ્વારકા એસપી અને પોલીસ ટીમનું એના ઉપર જ ગુનો આવશે। એમને પૂછવામાં આવ્યું કે આપ ક્યાંથી આવો છો તો કે કોડીનારથી આવું છું, આપનું નામ શું તો કે ભાઈ મનોજભાઈ મોરી। એટલે તરત જ 2 કોન્સ્ટેબલ બળજબરીપૂર્વક એમની ગાડીમાં બેસી ગયા અને એમની જોડે એમના ડ્રાઈવર અને એમના કઝિન એક હતા, એમના બંનેના મોબાઈલ લૂંટવી લેવામાં આવ્યા બળજબરીપૂર્વક। આખી રાત એમના સંબંધીઓ, વકીલો અને એમના પરિવારજનો મળવાની કોશિશ કરી તો મળવા દેવામાં ના આવ્યા કે એમની ઉપર અપહરણનો એક અરજી છે કોડીનાર પોલીસ સ્ટેશનમાં કે જે બીજેપીના થાપણી તાલુકા પંચાયતના ઉમેદવાર છે પ્રવીણ રામ, એમની અરજી છે। પણ હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ભાઈ પ્રવીણ રામ જે છે બીજેપીના ઉમેદવાર, એમની કોલ ડિટેલ નીકળે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। એમને એક દાગ લગાડવા માટે થઈને આ એક પૂર્વ આયોજિત કાવતરું છે। કોડીનાર પ્રજાજનોએ કોંગ્રેસ પાર્ટીને ભવ્ય વિજય બનાવવામાં આવ્યો હતો અને એ હાર ભારતીય જનતા પાર્ટી પચાવી નથી શકી અને પેટમાં તેલ રેડાયું। મનોજભાઈ મોરી અમારા જે અગ્રણી છે તેના ઉપર પણ રાજકીય ખોટા કેસ કરવામાં આવી રહ્યા છે। તેને કારણે સમગ્ર કોડીનાર કોંગ્રેસ પરિવાર અત્યારે પોલીસ સ્ટેશને ઉપસ્થિત છે। જો ન્યાય નહીં મળે તો કોંગ્રેસ પાર્ટી ગાંધી ચિંધ્યા માંગે આંદોલન કરવાની ફરજ પડશે અને તેમ છતાં ન્યાય નહીં મળે તો ભગતસિંહ ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તો કોડીનાર કોંગ્રેસ અચકાશે નહીં। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। કોડીનારની અંદર હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો છે। કોડીનાર તાલુકા પંચાયતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા। કોડીનાર તાલુકા પંચાયતમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ઘમાસાણ થયું છે। કોડીનારમાં ભાજપના જીતેલા સદસ્યના અપહરણનો આરોપ લગાવવામાં આવ્યો છે। ભાજપના સભ્યનું કોંગ્રેસે અપહરણ કર્યું હોવાનો આરોપ। ઉદ્યોગપતિ મનોજ મોરી પર ભાજપ સદસ્યના અપહરણનો આરોપ લાગ્યો। ઉદ્યોગપતિ મનોજ મોરીને પૂછપરછ માટે કોડીનાર પોલીસ મથક પણ બોલાવાયા। મનોજ મોરીને લવાતા કોડીનાર પોલીસ મથકે કોંગ્રેસ કાર્યકરો પણ એકઠા થયા છે। કોડીનારમાં 12 કોંગ્રેસ અને 11 બેઠક ભાજપને મળી છે, ત્યારે કોડીનાર તાલુકા પંચાયતમાં અન્યને પણ એક બેઠક મળી છે। ત્યારે બોડી બનાવવા પૂર્વે આ મોટી ખેંચતાણ કોડીનારની અંદર અત્યારે જોવા મળી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ હવે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોની બોડી બનાવવા માટે ખેંચતાણ જોવા મળી રહી છે અને તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આ વધુ ખેંચતાણ અત્યારે જોવા મળી રહી છે। ત્યારે વધુ માહિતી માટે ન્યૂઝરૂમથી મારી સાથે મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, ચૂંટણીના પરિણામો તો પણ આવી ગયા, પરંતુ હવે એક કોની સત્તા આવશે તેને લઈને ખેંચતાણો જોવા મળી રહી છે અને કોડીનાર તાલુકા પંચાયતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા થયો છે। ભાજપના જીતેલા ઉમેદવારના અપહરણનો પ્રયાસ થયો છે। બિલકુલ આ દાવો કરવામાં આવ્યો છે સત્તાના સોગઠા ગોઠવવાનો આ સમય છે, કેમ કે ઘણી બધી જગ્યાએ એવું છે કે જ્યાં જનમત સમાંતર આવ્યો છે। કોડીનાર તાલુકા પંચાયત પણ એમાંથી એક છે કે જ્યાં કોંગ્રેસ અને ભાજપ લગભગ સમાંતર આવીને ઊભા છે અને એવા સમયે ભાજપના એક સદસ્યનું અપહરણ થયાનો દાવો કરવામાં આવ્યો છે અને આ દાવો થઈ રહ્યો છે ઉદ્યોગપતિ મનોજ મોરીની વિરુદ્ધ અને એમને કોડીનાર પોલીસ સ્ટેશને લઈ જવાયા છે। આ પ્રકારના અહેવાલ સામે આવી રહ્યા છે અને આરોપ કરવામાં આવ્યો છે કે ભાજપના એક સદસ્યનું અપહરણ કરવામાં આવ્યું છે। આ એવો સમય છે કે જ્યારે સત્તાના સોગઠા ગોઠવવાનો છેલ્લો સમય છે, કેમ કે કોણ બોડી બનાવશે। છેલ્લી ઘડી આપણે એવું જોયું છે કે જ્યારે 2 પક્ષ સમાંતર હોય ત્યારે જે મેજિક ફિગર છે ત્યાં પહોંચવા માટે થઈને જે લેવડ દેવડવાળા દાવાઓ ઘણીવાર સામે આવતા હોય છે, બનાવો સામે આવતા હોય છે। કોડીનાર તાલુકા પંચાયતમાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આવું થઈ રહ્યું છે। આપણી સાથે
પિન્ટુ બારડ જોડાઈ ગયા છે. પિન્ટુભાઈ, સ્વાગત છે ન્યૂઝ રૂમમાં, જેઓ કોડીનાર તાલુકા કોંગ્રેસના પ્રમુખ છે. પિન્ટુભાઈ, જે આરોપ થઈ રહ્યા છે કે મનોજભાઈ મોરી જે ઉદ્યોગપતિ છે એમને પોલીસ મથકે લઈ જવાયા છે, એમાં શું સત્ય છે? ગઈકાલે રાત્રે 9 વાગે એ કોડીનારથી દ્વારકા એમના ઘરે જતા હતા. દ્વારકાથી 2 કિલોમીટર દૂર એક ચેકપોસ્ટ, ત્યાં તેમની ગાડી આંતરવામાં આવી 25-30 કોન્સ્ટેબલો પોલીસ જવાનો સાથે, અને એમને પૂછવામાં આવ્યું કે આપ ક્યાંથી આવો છો? તો કે કોડીનારથી આવું છું. આપનું નામ શું? તો કે ભાઈ મનોજભાઈ મોરી. એટલે તરત જ 2 કોન્સ્ટેબલ બળજબરીપૂર્વક એમની ગાડીમાં બેસી ગયા, અને એમની જોડે એમના ડ્રાઈવર અને એમના કઝિન એક હતા, એમના બંનેના મોબાઈલ લૂંટવી લેવામાં આવ્યા બળજબરીપૂર્વક, અને દ્વારકા એલસીબી એસઓજી પોલીસ સ્ટેશને તેમને ત્યાં લઈ જવામાં આવ્યા. આખી રાત બેસાડી રાખવામાં આવ્યા. સવારના પોરમાં 8-8:30 કોડીનાર એલસીબી ને એમને સુપરત કરવામાં આવ્યા. આખી રાત એમના સંબંધીઓ, વકીલો અને એમના પરિવારજનો મળવાની કોશિશ કરી તો મળવા દેવામાં ના આવ્યા. કોઈ વાત જણાવવા દેવામાં ના આવી કે ભાઈ કયા ગુનાસર એમની ત્યાં અટક કરી છે. અને હાલ 2 કલાક પહેલા ટીવીના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી સમાચારો મળ્યા છે કે એમની ઉપર અપહરણનો એક અરજી છે કોડીનાર પોલીસ સ્ટેશનમાં, કે જે બીજેપીના ફાફણી તાલુકા પંચાયતના ઉમેદવાર છે પ્રવીણ રામ, એમની અરજી છે. પણ હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ભાઈ પ્રવીણ રામ જે છે બીજેપીના ઉમેદવાર, એમની કોઈ ડિટેલ નીકળે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. બિલકુલ, પણ પિન્ટુભાઈ, જો કોંગ્રેસ પાસે જનાદેશ વધારે હોય, જનાધાર વધારે હોય, તો આ પ્રકારના આરોપ કોંગ્રેસ ઉપર કેમ લાગે છે કે ભાઈ ભાજપના એક સદસ્યનું અપહરણ કરવામાં આવ્યું? આરોપો છે. ઓકે, હું આપના માધ્યમથી કહેવા માંગુ છું, ફરી પાછું આપને કહું છું, મનોજભાઈ મોરી એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, એક ઉદ્યોગપતિ છે, અને કોડીનારમાં અને આખા ગુજરાતમાં એક સારી એવી નામના ધરાવે છે. એટલે એમને એક દાગ લગાડવા માટે થઈને આ એક પૂર્વ આયોજિત કાવતરું છે. અને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આમની પાછળ દિનુ બોગા સોલંકીનો સંપૂર્ણ હાથ છે, અને તંત્રનો ગેરઉપયોગ કરી અને આ એક ખોટી ફરિયાદ ઊભી કરવામાં આવી છે. અને હું ફરી પાછું પિન્ટુભાઈ, આ આખા ઘટનાક્રમને જો બાજુ પર મૂકીએ તો તમારો શું દાવો છે? કોડીનાર તાલુકા પંચાયતમાં બોડી કોની બને છે, પ્રમુખ કોણ આવશે? હું 110% આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આગામી દિવસોમાં જ્યારે પણ બહુમતી પુરવાર કરવામાં આવશે, કોડીનાર તાલુકા પંચાયત કોંગ્રેસની બેસશે. ઠીક છે, આભાર પિન્ટુભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા કોડીનાર તાલુકા કોંગ્રેસના પ્રમુખ પિન્ટુ બારડ, જેમણે કહ્યું કે અત્યારે જે આરોપો કરવામાં આવી રહ્યા છે, એક પ્રતિષ્ઠિત નાગરિકને ખોટી રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે, અને કોડીનાર તાલુકા પંચાયતમાં આગામી સમયમાં કોંગ્રેસની જ બોડી બેસવાની છે એવો દાવો કોંગ્રેસના સ્થાનિક જે નેતા છે એ કરી રહ્યા છે. એમણે દિનુ બોગા સોલંકી ઉપર પણ આરોપ લગાવ્યો છે કે આખા ઘટનાક્રમમાં એમના દ્વારા આ બધું થઈ રહ્યું છે, બાકી કોંગ્રેસનો આમાં સીધી રીતે કોઈ હાથ નથી. અને એમણે મનોજભાઈ મોરીની તરફેણ પણ કરી છે કે પ્રતિષ્ઠિત નાગરિકને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા છે. આપણી પાસે એક વિડીયો પણ આવ્યો છે જે મનોજ મોરીના પત્નીનો છે, અને એમાં જે દાવો એમના દ્વારા કરવામાં આવ્યો છે એ પણ આપણે સંભળાવી દઈએ. એમણે પણ કેટલાક આરોપો લગાવ્યા છે. મારા ઘરવાળા કાલે સમૂહ લગ્નમાં આવ્યા હતા ને અહીંયાથી નીકળ્યા તો 9 વાગે એની દ્વારકા એસપીએ ધરપકડ કરેલી છે. તો અમને કોઈ પણ વસ્તુની ખબર નથી કે કંઈ પણ એનો ગુનો નથી, તો કેવી રીતે ધરપકડ કરી છે એની, શું કામ ધરપકડ કરી છે? અને અમને કોઈ કોન્ટેક જ નથી, એનો નંબર ફોન પણ લાગતો નથી અને એનો કોઈ કોન્ટેક જ નથી. મારા ઘરવાળાને કંઈ પણ થશે તો એ દ્વારકા એસપી અને પોલીસ ટીમનું એના ઉપર જ ગુનો આવશે. અને અમને શંકા છે કે આ બધું દિનુ બોગા સોલંકીએ જ કરાવેલું છે. તો આખા પ્રકરણમાં જે રીતે આપે સાંભળ્યું કે એમણે પણ કેટલાક આરોપ લગાવ્યા છે. હવે આ હાઈ વોલ્ટેજ જે ડ્રામા છે કોડીનાર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છેલ્લી ઘડીનું ઘમાસાણ છે, ને આવું થતું હોય છે જ્યારે જનાધાર 2 પક્ષોને લગભગ સમાંતર મળતો હોય છે. પણ આપણી પાસે સ્થાનિક યુવા કોંગ્રેસના નેતા છે પ્રદીપ દોડિયા, એમની પણ પ્રતિક્રિયા આવી છે. એમણે શું કહ્યું, એમનો શું દાવો છે એ પણ સાંભળી લઈએ.
વાસ્તવિકતા એ છે કે કોડીનારમાં સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણી કરવામાં આવી હતી. લોકશાહીના ધબ્બે કોડીનાર પ્રજાજનોએ કોંગ્રેસ પાર્ટીને ભવ્ય વિજય બનાવવામાં આવ્યો હતો અને એ હાર ભારતીય જનતા પાર્ટી પચાવી નથી શકી અને પેટમાં તેલ રેડાયું એ પ્રકારે આખું વર્તન થયું છે અને જેને કારણે ભારતીય જનતા પાર્ટી રાજકીય કિન્નખોરી રાખી અને અમારા કોંગ્રેસ પાર્ટીના જેટલા સદસ્યો જીતા છે તેને ધમકાવવામાં આવી રહ્યા છે, તેના પરિવારોને ધમકાવી રહેવામાં આવે છે અને ત્યારબાદ રાજકીય ખોટા કિન્નાખોરી રાખી અને મનોજભાઈ મોરી અમારા જે અગ્રણી છે તેના ઉપર પણ રાજકીય ખોટા કેસ કરવામાં આવી રહ્યા છે. તેને કારણે સમગ્ર કોડીનાર કોંગ્રેસ પરિવાર અત્યારે પોલીસ સ્ટેશને ઉપસ્થિત છે અને કોડીનારની તમામ પ્રજાજનો પણ કોડીનાર પોલીસ સ્ટેશનમાં ઉપસ્થિત છે. એવો આરોપ પણ છે કે દ્વારકા કંઈક ગોંધી રહ્યા હતા. નહીં, દ્વારકા માટે કોંગ્રેસ પાર્ટીના જેટલા સદસ્યો ગયા હતા તે લોકો ત્યાં ધજા માટે ગયા હતા અને ધજા ચડાવીને એ લોકો આવવાના હતા. તો ત્યારે પોલીસ તંત્ર દ્વારા એ લોકોને ત્યાં જઈ લોકોને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા અને પોલીસ સ્ટેશન લઈ જઈ અને એ લોકોની પૂછપરછ કરવામાં આવી છે અને પૂછપરછ કર્યા બાદ બરાબર એ લોકોને ત્યાંથી રવાના કરવામાં આવ્યા છે. અત્યારે હાલમાં અમારા અગ્રણી મનોજભાઈ મોરીની અટકાયત કરવામાં આવી છે રાજકીય કિન્નાખોરીને લીધે અને આગામી દિવસોમાં જો ન્યાય નહીં મળે તો કોંગ્રેસ પાર્ટી ગાંધી ચિંધ્યા માંગે આંદોલન કરવાની ફરજ પડશે અને તેમ છતાં ન્યાય નહીં મળે તો ભગતસિંહ ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. તો કોડીનાર કોંગ્રેસ અચકાશે નહીં. મનોજભાઈ ઉપર આરોપ છે ભાજપનો કે ભાજપના એક સદસ્યને તેઓએ ગોંધી રાખ્યા છે. એ રાજકીય કિન્નાખોરી રાખીને આખું એક ચલચિત્ર ઊભું કરવામાં આવ્યું છે. આવી કોઈ પણ બાબત નથી થઈ. રાજકીય કિન્નાખોરી રાખી અને આખું ચિત્ર ઉપસ્થિત કરવામાં આવ્યું છે. અત્યારે તો રાજકીય કિન્નાખોરીના આરોપો થઈ રહ્યા છે. કોડીનાર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ અને ભાજપ એમાંથી સત્તા પર કોણ બેસે, કોના પ્રમુખ બનશે એ તો આગળનો સમય કહેશે, પણ અત્યારે છેલ્લી ઘડીનું ઘમાસાણ ચાલી રહ્યું છે અને કોંગ્રેસ અને ભાજપ બંને તરફી ખેંચતાણ અને આરોપ પ્રત્યારોપના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઉમંગ જી બિલકુલ, આભાર મુફદ્દલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.